હમણાં કોકે મને પૂછ્યું કે સમોસા ખાવાથી ફાયદો થાય કે નુકસાન? અરે મેં કીધું કોક ખવડાવે તો ફાયદો થાય અને આપણે કોકને ખવડાવવા પડે તો નુકસાન. સામે પડ્યું હોય ને તોય ખવાતું નથી અને નીંદર આવતી હોય તોય સુવાતું નથી. ઈ બીમારી કઈ? આ જે તમે હાથમાં પકડી ને ઈ. મિત્રો, એક સુખી પતિ હતો. ભગવાન જાણે ઈ કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. બપોરે સુઈ જાય ને તો 10 મિનિટ તો ઈ વિચારવામાં નીકળી જાય છે કે સવાર છે કે સાંજ. દારૂ ગમે એટલો મોંઘો થઈ જાય પણ દારૂડિયાએ કોઈ દી એના માટે આંદોલન નથી કર્યું. વંદન છે આવા દારૂડિયાઓને. એટીટ્યુડ ની તો વાત જ જવા દો મિત્રો. હું જન્મો તો ને પછી 1.5 વર્ષ સુધી તો કોઈની યાર વાત જ નહોતી કરી. મિત્રો, મારે હલવો બનાવવો છે. મારી પાસે ડુંગળી છે, ટમેટું છે, મરચું છે ને ચણાનો લોટ છે. હવે કઈ ઘટતું હોય તો કયો. એક વાત પૂછવી હતી મિત્રો કે માણસો જયારે એમ કહે કે તેલ લેવા જાવ એમાં ઈ કેવું તેલ લેવા જવાનું કેતા હોય? કપાસિયાનું, માંડવીનું, એરંડિયાનું કે પછી સનફ્લાવર ઓઇલ? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આટલા મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ક્યારેય સમજાવવાના પ્રયત્નો કરવા નહીં. હવે ધીમે ધીમે બાયુના પગના દુખાવા ઘટતા જશે કારણ કે નવરાત્રી આવે છે. દુકાનવાળા હાવ નવરા બેઠા બેઠા માખીઓ મારતા હોય પણ જેવું ન્યા વાહન ઉભું રાખીને તો કે સેજ આગળ લઈ લ્યો ને ભાઈ. અરે ભાઈ, તોય તારે ન્યા કોઈ નહીં આવે. આપણે જયારે ચીગમ ખાય ને ત્યારે પેટ એવું વિચારતું હોય છે કે આ મોઢું એવું શું ચાયવા રાખે છે કે જે નીચે જ નથી આવતું. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું. કીધું બધાય પૂછશે કે શું થયું. ત્યાં તો બધાનો રિપ્લાય આવ્યો કે મને મોકલ, મને મોકલ. આ દુનિયા બહુ દુખી છે સાહેબ. મિત્રો, હું જ્યોતિષ નથી પણ એટલું તો જરૂર કહી શકું કે અત્યારે તમારી 4 આંગળી મોબાઈલની નીચે છે. મિત્રો, તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. ડરપોક છે એ લોકો જે ઓનલાઈન બહુ નથી આવતા. સમય બરબાદ કરવા માટે જીગર જોઈ સાહેબ. માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. એક દુકાનની બહાર બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો એક અડવિત્રો ત્યાં જઈને પૂછી આવ્યો કાંઈ બધા શું પૂછતા હતા. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છીએ કે આગળ તમારી મરજી. એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા ન આવી. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન અને ત્રીજું ભૂલથી પણ લગન. જિંદગીમાં આ 2 વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે પવન આવશે તો પાંદડા હલશે અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે પાછા કે ખોટું નો લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. પાડો હજી ક્યાંક શાંતિ લે પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. શંકાએ તો ત્યારે હદ કરી કે જયારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી
કે કોણ હતી ઈ ટકલી? અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે ઈ જ નથી ખબર પડતી. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. આપણા ઘરની સ્ત્રી 5-5 ચિંતાયું લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની. એક વાત કેદુની મગજમાં ઘૂંટાતી હતી કે આ બાયુના પગના મોજામાં અંગૂઠા શા માટે અલગ રાખવામાં આવે? આ એવી કઈ વ્યવસ્થા છે જેનાથી પુરુષોને વંચિત રાખવામાં આવ્યા છે? બાકી પગ અને અંગૂઠા બેયના હરખા હોય. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીક તા. એલા આવું હોય? બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. આંખના ડોક્ટર એક ભાઈને કહે, તમે અમારી નર સામે એક ધારું તાકીને જોવો. તો લોકો કા કે તમારી પત્નીના આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. છાના માના બેસો. આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. વાઇફ અને ફ્રેન્ડ માં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા વાહા ભાંગી નાખે. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે, પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે. તો ભજીયા તો તેલ કરતા હળવા થયા, તો થાય એટલા ભજીયા દાબો. વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહીં તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે. ધન્યવાદ. આ દુનિયામાં 2 લોકો કોઈ દિવસ નહીં સુધરે. એક તો હું અને બીજા તમે. હમણાં એક ભાઈ પડી ગયા, ડોક્ટર આગળ ગયા. સાહેબ કે ટાંકા લેવા જોઈએ. ઓલો કે કેટલા રૂપિયા થાય? સાહેબ કે 3000. ઓલો કે સાહેબ ટાંકા લેવાના હે કે ભરત કામ કરવાનું છે? એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. આ ખબર નહીં લોકો ભાગીને કેમ લગ્ન કરી લે છે. મને તો પંખાની સ્વિચ ચાલુ કરવામાં હાલ આવે છે. લગ્ન પછી પત્ની પતિને કહે, મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું, પણ માણસની નહીં, પશુ ડોક્ટર છું. તો લોકો એમાં શું થઈ ગયું? મેં એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી, હું દવાનું કરું છું, પણ ઉદય મારવાની દવા છાંટું છું. ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય, અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય. એક ડોક્ટરે ચેકઅપ કરી અને દર્દીને કીધું કે બાયપાસ કરવી પડશે. પછી દર્દી આજુબાજુ જોઈ અને કીધું કે જે ઓલી લીલી હાડી પહેરીને આવી છે ને એને મેં પાસ કરી. અરે ડોક્ટર કે એમ બાયપાસ નથી કરવાની, બાયપાસ સર્જરીની વાત કરું છું. એક તો આપણે આપણા હતર કામ મૂકી અને કોકનું બાંધણું જોવા જાય ને
ન્યા વળી ઓલા કહેવા માંડે કે હાલો હાલો કાંઈ નથી, ખોટો ટ્રાફિક કરોમાં. હમણાં એક ભાઈ મને મળ્યા, મને કે મારે લવ મેરેજ કરવા છે પણ ઘરના માનતા નથી. મેં કીધું ઘરના એટલે કોણ કોણ છે? તો કે મારા મમ્મી પપ્પા અને મારી પત્ની. અરે મેં કીધું તારી સવારમાં ઉઠતા વેત જ જેને જોવાનું મન થાય છે ને એ મોબાઈલ છે. અચાનક મોઢા ઉપર ખીલ નીકળે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક ફંક્શન માં જવાનું થાતું આવે છે. બસમાં સીટમાં બેહવા હાટુ થઈને 2 છોકરીઓ બાંધતી હતી. મેં જઈને કીધું કે જે ઉંમરમાં મોટી હોય ને એ બેહી જાવ. 2 ઊભી આવી. સસરાએ જમાઈને ફોન કર્યો કે વાવાઝોડાના શું સમાચાર છે જમાઈ? જમાઈ કે વાવાઝોડું આ બેઠું બેઠું શાક સુધારે, પણ તમે મને એ કહો કે આ વાવાઝોડાનું ઉદ્ભવ સ્થાન જે દરિયો છે એ અત્યારે શાંત છે કે તોફાની? છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. બોલો કે એટલે? તો કે પુષ્પા. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ. તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે. તું બૂચ મારું અને રોલરી હોય તું ગામને રમાડે અને માર ખાય તું. તારી નજરમાં તને શું સમજસ? ટાયરમાં ફસાણો ઈ પંચરનો કાંટોય તું. જન્મ પછી ગાયની આંખ તરત જ ખુલી જાય, બકરીની 2 કલાક પછી ખુલે, બિલાડીની 6 દિવસ પછી ખુલે અને માણસની લગ્ન કર્યા પછી ખુલે. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં. એક બિલાડી જાડી ઈ જોડકણું બધાયને ગમે છે પણ ઘરમાં ગાવાની કોઈની હિંમત નથી. એની બહુ આદત પડી ગઈ છે યાર. એને નો જોઉં ને તો ક્યાંય ગમતું નથી અને આખો દી એમ જ થાય કે એના વગર નહીં હાલે. છોકરીની નહીં, મોબાઈલની વાત કરું છું. એક એક્ટિવા વાળી એટલા માટે ભટકાણી કારણ કે એને અચાનક વળાંક લીધો કે જ્યાં વળાંક જ નહોતો. જુનાગઢના વાંઢાવને એક મોટો ફાયદો એ છે કે લગ્ન થાય તો ભલે, બાકી સામે સીધો ગિરનાર તો છે જ. અમુક વાંઢાઓ બિચારા એટલી હદ બારના વાંઢા હોય ને કે ઈ જો પહાડોમાં જઈ અને આઈ લવ યુ એવી રાડ નાખે ને તો રિટર્ન અવાજ આવે કે ઘર ભેગો થાને. એક બાળકનો જન્મ થયો, એને જોયું કે સામે ડોક્ટર ને નર્સ તો ગાંઠિયા ખાય છે. પછી ઉપર જોઈને બોલ્યો કે ભગવાન પાછો રાજકોટમાં. અમુક સ્ત્રીઓ ચા નથી પીતી કેમ કે એ માને છે કે ચા પીવાથી કાળી પડી જાય. એટલે એવું હોય તો આખો દી પતિનું લોહી પીવો છો તો કેદુની લાલ નો થઈ ગયું હોત. શું મિત્રો તમે ખરતા વાળની સમસ્યાથી પીડાવ છો અને ઘણા બધા ઓઇલ વાપરી લીધા છે છતાં પણ ફેર નથી પડતો? તો એકવાર એન્જિન ઓઇલ વાપરીને જોવો. હવે લોકોને સુઈ જવાનું મેઇન કારણ નીંદર નથી સાહેબ, પણ મોબાઈલની 5% બેટરી છે. કાંઈક તો ભણેલી ગણેલી હશે આ ગરમી, નકર આટલી બધી ડિગ્રી લઈ આવે ક્યાંથી?
કસ્ટમર કેર માંથી ફોન આવ્યો હતો કે સાહેબ આપની શું સેવા કરી શકું. મેં કીધું પગ દુખે, દબાવી દ્યો ને. મૂકી દીધો. પતિ કે આજે એવી ચા બનાવ કે રોમે રોમ માં દીવા થઈ જાય. તો પત્ની કે ચા માં દૂધ નાખું કે કેરોસીન. 10મા માં પટાવતો હતો મીરાને, એટલે જ આજે ઘસવો પડે છે હીરાને. સસલું ગમે એટલી કુદાકુદ કરે તોય 8 જ વર્ષ જીવે છે. કાચબો કાંઈ કરતો નથી તોય 150 થી 300 વર્ષ જીવે છે. આમાંથી બોધ ઈ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે. માણસ જયારે પતંગ ચગાવે ને ત્યારે જ દોરો ખેંચે, બાકીના બધાય દિવસોમાં એકબીજાના ટાટિયા જ ખેંચે. અમુક છોકરીઓને એને લખેલા અક્ષર નથી સમજમાં આવતા તોય સામે વાળાને કહે છે તું મારી ફિલિંગ નહીં સમજે. જો ઇંગ્લિશ શબ્દની પાછળ હો લાગે ને કે થેન્ક યુ હો, સોરી હો, તો સમજી લેવું કે આપડા ગુજરાતી જ છે. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે. કોણ કહે છે કે ખાલી દિલ જ બળે છે? એકવાર તડકામાં મૂકેલા એક્ટિવાની સીટ પર તો બેસી જુઓ. એક ભાઈ મને કે આજકાલ હમણાં તારો ફોન નથી આવતો. અરે મેં કીધું કરતો જ નથી, ક્યાંથી આવે? અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે હારું આ બે ભેગા છે, નકર 2 ઘર બરબાદ થાત. જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જઈશ તો તમે દર મહિને 1 કિલો બદામ મને મોકલી શકો છો. વાંઢાઓને એક સૌથી મોટો ફાયદો એ હોય છે કે એના છૂટાછેડા નથી થતા. જો આ દુનિયામાં ચા ન હોત ને તો ભારતના અડધા લોકો તો માથાના દુખાવાથી જ અધમુવા થઈ ગયા હોત. મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય, પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારોભાર ભર્યું હોય. એક વાત પૂછવી હતી મિત્રો કે પૂરીને અડધી ખાઈ લીધા પછી એને અડધી કહી શકાય કે પૂરી જ કહેવાય? ટીચરે છોકરાઓને કીધું કે પ્રેમ વિશે 2 વાક્ય બોલો. એક છોકરો ઉભો થઈને કે મેડમ, મારા બાપા કહેતા હતા કે તારી માં હારે પ્રેમમાં પડ્યો ને એમાં આપણી 70 વીઘા જમીન વેચાઈ ગઈ. એક ક્લાસમાં મેડમે માય ટીચર વિશે અંગ્રેજીમાં નિબંધ લખવા છોકરાઓને કીધું. 5 મિનિટ થઈ. એક છોકરો ઉભો થયો કે મેડમ, હરક પદુડીને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રેમ કરવાથી બીજું કઈ મળે કે ન મળે, પણ તમારી ટાઈપિંગ સ્પીડ વધી જાય. કોઈ પણ સ્ત્રી જીવનમાં ત્યારે જ હાર સ્વીકારે કે જ્યારે એ સોનાનો હોય. કુંભકર્ણ એટલા માટે શાંતિથી સૂતો રહેતો કારણ કે એની પાસે સ્માર્ટફોન નહોતો. ઇતિહાસ સાક્ષી છે મિત્રો, 99% છોકરીઓએ લાઈફમાં પહેલો પીઝા પોતાના પૈસાનો નહીં ખાધો હોય. બધા એવું કહે છે કે પ્રેમ આંધળો હોય, પણ પકડે છે પાછી રૂપાળી છોકરીને જ. ખુશ રહ્યા કરો જિંદગીમાં યારો, દુખી રહીને તમને ક્યાં કઈ એવોર્ડ મળી જવાનો છે? બહુ ખરાબ છું ને હું? આવું બોલી 30 મિનિટ તમારી પાસે એના વખાણ કરાવી લઈએ એને પત્ની કહેવાય. લગ્ન કરવા હોય ને તો રાજકોટની છોકરી હારે કરવા. ઈ બપોરે 3 કલાક તો સુઈ જાય એટલે સુઈ જ જાય, એટલે 3 કલાક તો શાંતિ. છોકરી જોવા જાય ને ત્યારે રેડિયો થી પણ ધીમું ધીમું બોલતી હોય. ખબર નહીં આ લગ્ન પછી એમ્પ્લીફાયર ક્યાંથી આવી જાય. કોઈ પિક્ચર ની સાચી મજા લેવી હોય ને તો તમારા લગ્નની સીડી રિવર્સ હલાવીને જોજો.
તમારી ઘરવાળી 4 ઊંધા ફેરા ફરશે અને પાછી ઘરે વહી જાય. એક તો હું માસૂમ અને ઉપરથી સીધો. મને ડર છે કે આ દુનિયા ક્યાંક મને બગાડી ન દે. આ દુનિયામાં સારા માણસને ગોતવા ન નીકળતા સાહેબ, કેમ કે બહાર ગરમી છે અને હું હમણાં ઘરમાં જ છું. પત્ની મને આજે કે તમે એક ખાશો કે 2? મેં કીધું રોટલી, પરોઠું કે ભાખરી એવી કઈક ચોખવટ તો કર. અહીંયા સાતીના પાટિયા ભીહાઈ જાય છે.